મિત્રો જરાક વિચાર કરો, જ્યારે પણ રાત્રે મસ્ત તમને ઊંઘ આવે અથવા તો ઘસઘસાટ ઊંઘ આવે, તમે જાણે સપનાની દુનિયામાં પૂરેપૂરા ખોવાઈ ગયા હોય. અચાનક શરીર તમારું ઉઠાડે અને તમને કહે કે ચાલો વોશરૂમમાં, તો આપણને કેવું થાય? મિત્રો, આખી રાત 2 વખત 3 વખત 4 વખત જાઓ. જો આપણે વારંવાર પથારીમાં ઉઠવું પડે છે, રાત્રે નિંદ્ર બગડે છે, સવારે ઉઠો ત્યારે શરીર એવું લાગે થાકેલું, ખેંચાયેલું, મન ચીડિયા જેવું, તો આપણા જે શરીરમાં પૂરતી ઊંઘ ના થાય, તીવ્ર દુખાવા થઈ શકે છે. આપણા ઘરમાં 50-55 વર્ષની ઉપરના જે વડીલો છે એ આ તકલીફથી જૂજી રહ્યા છે. ઘણીવાર એટલી શરમમાં આપણને કંઈ પણ વસ્તુ કહેતા પણ નથી અને તેને સમજાવવું પણ મુશ્કેલ બની જાય છે. તો આજનો નુસ્ખો તમને જાણવા જઈ રહી છું કે પાણી પીવાની એક નાની ભૂલ કેવી તમારી રાહત પૂરેપૂરી બગાડી મારે છે. રસોડામાં પડેલી 3 થી 2 વસ્તુઓ કેવી રીતે તમારા પેશાબની થેલીને પૂરેપૂરી લોખંડ જેવી બનાવી દેશે. આજે આપણે આ સમસ્યાને જળમૂળમાંથી નષ્ટ કરવા માટે ઉકેલીશું. સમજશું કે માત્ર આ 2 વસ્તુઓ જે છે તે ઉંમરનો વાંક નથી. આપણે જ્યારે યુવાન હતા, આપણું શરીર એન્ટી ડાયાબિટીસ હોર્મોન્સ નામનું એક તત્વ પૂરતા પ્રમાણમાં બનાવતું હતું. હવે તે હોર્મોન્સ નથી બનાવી રહ્યું. આ હોર્મોન્સ રાત્રે કિડનીને કહે છે કે ભાઈ, અત્યારે આરામ કર, બહુ પેશાબ નથી બનતું. જેમ ઉંમર વધે તેમ હોર્મોન્સ ઓછું થાય અને કિડની રાત્રે પણ દિવસે પણ કામ કરતી હોય, પેશાબ બનાવતી હોય, એક નવો ખેંચાવ ફુગ્ગા જેવી હવા થઈ જતી હોય. તો મિત્રો, હવા નીકળી જાય એટલે બ્લેન્ડર એટલે કે મૂત્રાશય નબળું પડી જાય. મિત્રો, આ ફુગ્ગા જેવી વસ્તુ આપણા પેટમાં રહેલા મૂત્રાશયની વાત કરી રહી છું. મિત્રો, ઉંમર અથવા તો પોરેસ્ટની તકલીફ પુરુષો કે મોનોપોઝ સ્ત્રીઓને તેના કારણે તેની પકડ છે તે ઢીલી કરી નાખે છે. પાણી ભરાય તો તરત સિગ્નલ મળે કે ખાલી કરો. આમાં આપણે ઘણી બધી મોટી ભૂલો કરતા હોઈએ છીએ. પાણી પીવાની ખોટી રીત, પીવાનો ગોલ્ડન સમય. ઘણા બધા લોકો હોય છે તે પૂછતા હોય છે કે તરસ લાગે તો ક્યાં જવું, શું કરવું કે મરી જવું, પાણી પીવું કે ના પીવું? પાણી તો જીવન છે, પણ પાણી મિત્રો ક્યારે પીવું જોઈએ, કેવી રીતે પીવું જોઈએ, એની કળા શું છે? જો તમને રાત્રે ઉઠવાની સમસ્યા છે તો તમારે સનસેટ ફોર્મ્યુલા અપનાવવો પડશે. ધ્યાનથી સમજો કે શું છે. સાંજે 6 કે 7 વાગ્યા પછી, સૂર્યાસ્ત પછી તમારે પાણી પીવાનું પ્રમાણ એકદમ ઘટાડી દેવાનું છે. ખોટી આદત, આપણને જમીને તરત 2-3-4 ગ્લાસ પાણી ઘટઘટ પી જઈએ છીએ. મિત્રો, સાચી રીત શું છે? જમ્યા પછી માત્ર કોગળા કરવા પૂરતું અથવા એકાદ ઘૂંટડો પાણી પણ પીવો. જો તમને રાત્રે 10 કે 11 વાગે સુવાની આદત હોય તો 8 વાગ્યા પછી પ્રવાહી લેવાનું બંધ કરો. દૂધ થઈ ગયું, ચા, પાણી, કોઈ જ્યુસ થઈ ગયું, આ બધી રાત્રે કિડની પર લોડ વધારે છે. એક ટીપ, જો રાત્રે દવા લેવાની હોય તો માત્ર 2 ચમચી પાણી સાથે દવા ગળી લો. આખો ગ્લાસ ભરવાની જરા પણ જરૂર નથી. રામબાણ ઇલાજની વાત કરીએ કે જે વર્ષોથી વડવાઓ વાપરતા, અહીં હું તમને મુખ્ય ઉપાય જણાવવા જઈ રહી છું. પહેલી વસ્તુ, જે શેકેલા ચણા અને ગોળ. હા મિત્રો, શેકેલા ચણા અને ગોળ એટલે કે ફોતરાવાળા અને દેશી ગોળ એટલે કે કોમ્બાઈન શરીરનું સુપર ફ્રૂટ ગણાય છે. કેવી રીતે? તો કે સાંજે 4 થી 5 વાગ્યાની આસપાસ જ્યારે તમે નાની ભૂખ લાગે છે તો 1 મુઠ્ઠી શેકેલા ચણા, તેની સાથે 1 નાનો ગાંગડો ગોળ ખૂબ ચાવીને ખાઓ. વિજ્ઞાન એવું કહે છે કે ગોળમાં મેગ્નેશિયમ હોય છે, આયર્ન હોય છે, ચણામાં પ્રોટીન હોય છે. આ બંને મળીને પેલ્વિક મસલ્સ એટલે કે પેશાબ રોકતા સ્નાયુને મજબૂત બનાવે છે. સાવધાનીની, જેમને ડાયાબિટીસ છે, જેને ગોળ માફક નથી આવતો, અથવા તેમને ગોળ, જે ડાયાબિટીસ વાળા વ્યક્તિને ગોળથી દૂર રહેવું જોઈએ. તેને માત્ર શેકેલા ચણા જ ખાવા જોઈએ. ડાયાબિટીસમાં વારંવાર પેશાબ જે આવે છે તેમાં ચણા
વધારાનું પાણી જે છે તે પેટમાં પડેલું હશે તે શોષી લેશે. બીજું કહું તો કે સફેદ તલ અને ગોળ બીજો ઉપાય શિયાળા માટે શ્રેષ્ઠ છે. સવારે તમારે આ કરવું જોઈએ. આનું ધ્યાન રાખશો તો વધારે પડતા ફાયદા મળશે. શું કરવાનું છે? જ્યારે પણ સફેદ તલ અને ગોળની રીત હું તમને કહું, 1 ચમચી સફેદ તલ, અડધી ચમચી ગોળ મિક્સ કરી લાડુ જેવું બનાવી સવારે નરણા કોઠે અથવા તો સાંજે ખાઈ શકાય. આનો ફાયદો, આની તાસીર ગરમ હોય છે, તે વાયુનાશક હોય છે. આયુર્વેદિક મુજબ જોઈએ તો વારંવાર પેશાબને અપાનવાયુ બગડવાનું લક્ષ કહેવાય છે. તલ અને ગોળ વાયુનું શયન કરે છે અને મૂત્રાશયને કંટ્રોલ આપે છે. સાવધાની, જેમને પિત્તની તકલીફ હોય કે શરીરમાં બહુ ગરમી રહેતી હોય તેમને આ ઉપાય બહુ ઓછો કરવાનો છે. બીજો ઉપાય ખજૂર અને દૂધ. રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ દૂધમાં 2 પેસી ખજૂર ઉકાળીને પીવાથી પણ સ્નાયુઓ મજબૂત થાય છે. યાદ રાખો, જો તમને રાત્રે પેશાબની તકલીફ હોય, બહુ વધારે આવતું હોય તો દૂધનું પ્રમાણ અડધો કપ જેટલું જ રાખો. હવે વાત કરીશું શું ખાવું શું ન ખાવું. મિત્રો, ફક્ત દવા અને ઉપાય કામ નથી કરતું, જ્યારે પરેજી પણ જરૂરી છે. અમુક ખોરાક એવા છે જે મૂત્રાશયનો, હા મિત્રો, મૂત્રાશયને ઉછેરે છે. ચા કોફી થઈ ગયા. ચા કોફી ડાયરેક્ટલી એટલે કે શરીરમાં પાણી બહાર કાઢવાનું કામ કરે છે. સાંજે 6 વાગ્યે એટલે ચા કોફી બિલકુલ ન ખાવું જોઈએ. તીખું અને મસાલેદાર, વધારે પડતું મરચું કે ગરમ મસાલાવાળું મૂત્રાશયની દિવાલમાં ઇરિટેશન કરે છે. ખોટી પેશાબની હાજત થતી ખાટા ફળો, રાત્રે મોસંબી, સંતરા, લીંબુ, શરબત તે બધું બંધ કરી દેવું જોઈએ. મહત્વનું છે કે રાત્રે ભોજનમાં મીઠું પણ ઓછું કરી નાખો. મીઠું શરીરમાં પાણીને પકડી રાખે. જ્યારે તમે સૂવો ત્યારે કિડનીને વધારાનું પાણી મીઠું ગાળીને પેશાબ બનાવે. રાત્રે હળવું અને આછું ખારાશવાળું ભોજન લેવાથી હવે તમને એક ખાસ કામની દવા વગર અસર કરે એ મૂત્રાશય ટ્રેન્ડિંગ. ઘણીવાર આપણે આદત પડી ગઈ છે કે જરાક પેશાબ લાગે એટલે ઘોડી જાય. તમારે મગજને અને મૂત્રાશયને ટ્રેનિંગ આપવાની, કે ઉદાહરણ તરીકે ધારો કે તમને પેશાબ લાગ્યો હોય તો તરત જવાને બદલે ઊંડા શ્વાસ લો, 5 મિનિટ સુધી રોકો. જો કિડનીને ગંભીર બીમારી ના હોય તો ધીમે ધીમે આ સમય વધારે. આનાથી મૂત્રાશયની ક્ષમતા વધશે. બીજું, તમને એક્સરસાઇઝ કરવાની છે. કિંગ એક્સરસાઇઝ. સરળ ભાષામાં કહું તો જ્યારે તમને પેશાબ લાગે ત્યારે વચ્ચે પેશાબ રોકતા જાઓ, જે સ્નાયુઓને ખેંચાણ પડશે અને સ્નાયુઓને દિવસમાં ગમે ત્યારે, એટલે કે ટીવી જોતા હોય કે બીજી કોઈ કાર્ય કરતા હોય, ખેંચવામાં અને ઢીલ છોડવામાં કિંગલ એક્સરસાઇઝ કસરત કરવામાં આવે છે. આનાથી નીચેની જેટલી પણ સ્નાયુઓ છે એ મજબૂત બનશે. પેશાબ લીક થવાની સમસ્યા ઘટશે. સૌથી મહત્વનો ભાગ, કોઈ પણ ઉપાય આંધળું થઈને ક્યારેય નહીં કરવાનું. જોવાનું. બીજું કે ડાયાબિટીસના દર્દીઓ તેમને ગોળ કે ખજૂરનો ઉપયોગ કરતા પહેલા તમારા સુગર લેવલની તપાસણી કરવાની. તમે માત્ર શેકેલા ચણાનો પ્રયોગ કરી શકો છો. બીજું, પથારીમાં દર્દીઓ, જો તમને કિડનીમાં પથરી હોય તો તમારે પાણી ઓછું નથી કરવાનું. ડોક્ટરની સલાહ લીધા પછી પાણી પીવું. હાર્ટના દર્દી, જેમને હાર્ટ ફેલિયરની તકલીફ છે, જેને પગમાં વારંવાર સોજા આવી જતા હોય, તેમણે પણ ડોક્ટરને પૂછીને જ વસ્તુ કરવાની છે. ડોક્ટર નક્કી કરેલ લિમિટ મુજબ જ પ્રવાહી લેવાનું છે. બીજું તો કે 4 પુરુષ માટે ખાસ 50 થી 60 વર્ષ પછી પેશાબ અટકીને આવતો હોય તો એ પ્રોસ્ટેટની તકલીફ હોઈ શકે છે. આમાં ઘરેલું ઉપચાર ઉપરાંત ડોક્ટર પાસેની તપાસ બહુ જરૂરી થઈ જાય છે. મિત્રો, આજનો વિડીયો છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ અને નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂર લખજો કે વિડીયો તમને કેવો લાગ્યો છે. તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.